એમાં નકલી નોટનું કનેક્શન સામે આવ્યું છે. અત્યારની તપાસમાં કઈ રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો અને આરોપીઓમાં કોનો શું રોલ? 27 મેના રોજે વટવા પોલીસને એક વર્દી આવી હતી કે કોઈ ફ્લેટમાં એક ડેડ બોડી જેવું મળે છે. વટવા પોલીસ ત્યાં ગઈ, માણસને આઈડેન્ટિફાય કરવામાં આવ્યો. એ માણસના જે ફ્લેટમેટ્સ હતા એની સાથે ફ્લેટમાં રહેવાવાળા જે બીજા 4 માણસો હતા, આ 4 માણસોની તપાસ કરીને વટવા પોલીસે એમને ઉત્તર ભારતથી પકડી પાડ્યા. અને આ તપાસ દરમિયાન જ વટવા પોલીસને ત્યાં એક નાનકડું એક ક્લુ જેવું મળેલું હતું કે એક કાગળ બળેલો જેવો હતો. એના પરથી વટવા પોલીસના ધ્યાન પર આવ્યું કે કદાચ આ નકલી નોટ હોઈ શકે છે. પછી આના આગળની તપાસ હાથ ધરવામાં આવી. ઝોનની એલસીબીની ટીમ અને વટવા પોલીસ આ બંને મળીને આ જે લોકોને પકડ્યા હતા, આ લોકો પાસેથી જુદી જુદી વસ્તુ અને એમના આજ દિન સુધીના કરેલા કામો આ બાબતની પૂછપરછ કરવામાં આવી. અને આ લોકો ત્યાં નકલી નોટો પ્રિન્ટ કરીને આ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ચલાવતા હતા. ઇમરાન સિંધા નામનો જે વ્યક્તિ મરણ ગયો છે, આ ત્યાં કમલેશ પટેલ નામનું એક ફોટોશોપ આધાર કાર્ડ બનાવીને રહેતો હતો. અને આ સમગ્ર વસ્તુનો મેઇન મુખ્ય આરોપી જેવો હતો, જેને નોટ બનાવવાની ટેકનિક, આની પ્રિન્ટ કરવાની ટેકનિક, વોટરમાર્કથી ગાંધીજીનું પ્રિન્ટ પાછળની બાજુ લાવવાની ટેકનિક, આ બધું એને પોતે આમાં એને માસ્ટરી હતી. અને આ એને કર્યા પછી આના પહેલાં પણ આના 2 ગુનામાં આવી ચૂક્યો છે, જે એક ગોધરામાં અને એક સુરતમાં બન્યો હતો અને એ પકડવાનો બાકી હતો. આ માણસે આ નોટ બનાવવાનું કાવતરું પછી અમદાવાદમાં શિફ્ટ કર્યું. અને અમદાવાદમાં શિફ્ટ કર્યા પછી આ કામ માટે એને જે મદદની જરૂરિયાત હતી એના માટે એક એક કરીને એને આ 4-5 છોકરાઓને રિક્રુટ કરેલું હતું. ત્યાં નોટ બનાવવાની ટેકનિક જે છે એ તમામ ટેકનિક ઇમરાન સિંધાને જ ખબર હતી. એ ટેકનિકથી નોટ એ બનાવવાનો અને બીજા જે એક્સ્ટ્રાના કામો છે, જેમ કે પેપર વ્યવસ્થિત લગાવવું, પ્રિન્ટ કાઢવું, પ્રિન્ટ કાઢ્યા પછી નોટનું કટિંગ વગેરે કરવું, ત્યાં રૂમમાં સાફ સફાઈ, જમણવાર વગેરે આ બધું કરવા માટે આ છોકરાઓનો ઉપયોગ આ કરતો હતો. અને આનો તપાસ આગળ વધતા આ લોકો જ્યારે અહીંથી નીકળ્યા હતા ત્યારે નકલી ચલની નોટો પોતાની સાથે લઈને ગયેલા. થોડા ઇક્વિપમેન્ટ્સ પણ પ્રિન્ટર જેવા કે લેપટોપ જેવા આ પોતાની સાથે લઈને નીકળેલા. આ પણ પોલીસે ત્યાં જઈને સ્થળ પંચનામા કરીને બધું રિકવર કર્યું છે. અને એક સફળતાપૂર્વક કામગીરી કરી છે, જેમાં 30 લાખની નોટો જે છપાઈ હતી એમાંથી 28,94,000 જેવી રિકવર થઈ ચૂકી છે. અને એના પહેલાં પણ એમને 30 લાખ છાપી હતી એમ એમનું કહેવું છે. એ તપાસ આગળ અમે વધારીએ છીએ અને એનું ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે એક માણસ તરફ એક નોટો ગઈ હોવાનું પોલીસને જાણવા મળેલ છે. અને ત્યાં એ માણસને પણ પોલીસે અરેસ્ટ કર્યું છે બનાસકાંઠાથી. અને એના પહેલાં પણ આ લોકોએ કંઈક આ રીતનું કર્યું હશે તો એની પણ તપાસ શોધખોળ અમે કરીશું. અને બીજી કોઈ ચલની નોટો કે બીજી કોઈ રીતે આ લોકોએ આપણા દેશની અર્થવ્યવસ્થા સાથે કંઈ ચેડા કર્યા હશે તો એ પણ અમે બહાર કાઢીશું. સાહેબ, આજે નોટો જે જગ્યાએથી મળી એ ઘર કોનું હતું આ આરોપીઓમાંથી અને કેટલા દિવસ ત્યાં મૂકી રાખી અને આરોપીઓ ત્યાંથી જ પકડાયા કે બીજી કોઈ જગ્યાએ? આરોપીઓ પહેલાં મર્ડરના કેસમાં વોન્ટેડ હતા. અમે એમને અમારી પહેલી ટીમ જ્યારે ગઈ હતી ત્યારે એમને હરિયાણાથી પકડેલા. રસ્તા પર બસમાં પ્રવાસ કરતા હતા ફતેહબાદથી આગ્રાની બાજુ, ત્યારે એમને પકડવામાં આવ્યું હતું. આ આરોપીઓને પકડ્યા બાદ એમના પાસેથી જે વસ્તુઓ ત્યાં મળવી જોઈએ હતી નોટ પ્રિન્ટિંગની એ મળી નથી. પછી એમને પૂછપરછ કર્યા બાદ એમને કબૂલ્યું કે અમે આ નોટો કે આને લાગતી વળગતી વસ્તુઓ અહીંયા છુપાવીને રાખી છે. પછી બીજી ટીમ્સ ત્યાં મોકલવામાં આવી. ઇક્વિપમેન્ટ જે છે
એમાંથી એક પ્રિન્ટર જે હતું એ મોટું હતું, એ સાથે લઈ જઈ શક્યા ન હતા. એ કુરિયર તરીકે એક આપણી ટ્રાવેલ્સમાં મોકલવામાં આવેલું. ત્યાં જયપુરમાં એ ટ્રાવેલ્સમાં તે પહોંચાડવામાં આવ્યું. પછી ત્યાંથી એ પિકઅપ કરવા આવ્યા નથી, એ પણ પાછા આવ્યો છે. એ પાછા આવ્યા પછી આ પણ ટ્રાવેલ્સવાળા પાસેથી આ રિકવર કર્યું છે. બીજા જે 2-3 પ્રિન્ટર અને પ્રિન્ટર જેવી વસ્તુ એમની પાસે હતી એ ઉત્તર ભારતમાં એમના ફઈ વિરેન્દ્ર કરીને જે એ હતો વીરુ આરોપી આપણો, એમના ફઈના ઘરેથી મળી આવ્યા છે. અને કાયદાના સાથે સંઘર્ષમાં આવેલા કિશોર જે છે એનું ઘર આગ્રા નજીક છે, ત્યાંથી આપણને ચલની નોટો થોડી મળી છે. અને બાકી કાગળ જે કંઈ મળ્યું છે, ઇક્વિપમેન્ટ મળ્યું છે, એ વીરુના ફઈના ઘરેથી આપણને મળ્યું છે. અત્યાર સુધીમાં કેટલી ચલણી નોટો બનાવી દીધી બનાવટી, અને એ ચલણી નોટો બજારમાં ક્યાં ક્યાં સપ્લાય કરી છે, અને કેટલા ટકા કમિશન લઈને એ લોકો સપ્લાય કરતા હતા, એવું કંઈ જાણવા આવ્યું છે અત્યાર સુધીના ઝડપાયેલા આરોપીની પૂછપરછ? હા, અત્યાર સુધી એ લોકોએ 60 લાખનું કબૂલ્યું છે. 60 લાખ જેવી એમને બનાવી હતી. 30 લાખની આજુબાજુની તો આપણને મળી ગઈ છે. 30 લાખ એમને જેમને આપી હતી એ માણસને પણ આપણ પકડી લાયા છીએ. એને આગળ કોને આપી છે આ તપાસ ચાલે છે, એ પણ આપણ વહેલી તકે પૂરું કરી દઈશું. અને આનાથી પહેલાં 60 લાખ પ્રિન્ટ કરવાના પહેલાં પણ કંઈ પ્રિન્ટ થયું છે કે કેમ, આ તપાસ હજી ચાલે છે. ધીમે ધીમે જે રીતે અમને ક્લુ મળતા જશે, લિંક મળતા જશે, તે રીતે અમે આગળ વધતા જઈશું. કમિશનનો આપનો પ્રશ્ન બાકી રહી ગયો છે. કમિશન એવું ફિક્સ ખબર પડતી નથી, કેમ કે આ લેવડ દેવડ જે છે આ મોટા ભાગે ઇમરાન જાતે જ કરતો હતો. 1-2 વખત એમની સાથે બીજા આરોપીઓ સાથે હતા, એટલે આપણને ક્લુ મળી શક્યો કે એ ક્યાં સુધી ગયા હશે. પછી એના પરથી જ આપણને બીજા જે નેક્સ્ટ લિંકો છે આરોપીઓની એ પકડી શક્યા છીએ. કદાચ એમને આમ કમિશન જેવું નહીં, પણ નાનું મોટું હા, કે ભાઈ અત્યારે 10 લાખની આપી છે નોટો, તો આ 1.5 લાખ રૂપિયા લઈ જા, કે 1 લાખ રૂપિયા લઈ જા, પછી જોઈશું. આ રીતનું એમનું ચાલતું હતું. એના પરથી એમની રકઝક પણ ચાલતી હતી સામેવાળા સાથે. આ બધા ક્લુ અમે એક સાથે જ્યારે મેળવીને આગળની તપાસ ક્લિયર થશે ત્યારે અમે અધિક પ્રકાશ એના પર નાખી શકીએ. હા, અત્યાર સુધી 60 લાખનું કબૂલે છે, અને આપણને 60 લાખ જેવી ક્લુ કે લિંક્સ પણ મળી છે. એના પહેલાં હજી કંઈ બન્યું હશે તો એ આપણો તપાસનો વિષય હજી ચાલે છે, અને હોઈ શકે છે, કેમ કે આ 2 વર્ષ પહેલાં પણ ગુનામાં પકડાઈ ચૂક્યો છે. બીજી જગ્યાએ પણ અમદાવાદમાં રહ્યો છે, તો ત્યાંનું પણ આપણે તપાસ કરીશું. ત્યાં પણ એમના કોઈ સાથે હતા કે એમની સાથે આ રીતની પ્રવૃત્તિ કરી છે કે કેમ, આ પણ બહાર કાઢીશું. સંપર્ક કેવી રીતે, મેરાજ કેવી રીતે આખા ગુનામાં આવે? કારણ કે મેરાજના સ્થાનિક લેવલે પણ બીજા ગુના છે, એ કેવી રીતે આવે? મેરાજ સાથે એમના સંપર્કનું એક્ઝેક્ટ લિંક હજી ક્લિયર નથી, પણ એ અને આગળ જેમને આપવાના હતા એવા જે 2-3 લોકો છે એ એકબીજાને ઓળખતા હતા પહેલાંથી, અને એ લોકો એકબીજા સાથે સંકળાયેલા હતા લાંબા સમયથી. આ રીતનું અત્યારે આપણને મળે છે. હા, અત્યાર સુધી આ કહેવામાં આવે છે કે પહેલાંની 30 લાખ જે પ્રિન્ટ થઈ હતી એ મેરાજ પાસે આપવામાં આવી, અને મેરાજે એ બહાર ડિસ્ટ્રીબ્યુટ કરી છે અન્ય રાજ્યમાં કે અન્ય લોકોને. આ તપાસ ચાલે છે. હવે આ અન્ય રાજ્યમાં પણ હોઈ શકે, યા પછી અહીં જ બીજા લોકોને આપી હશે, પછી એ લોકોએ પણ આગળ કોઈને આપી હોય, એ રીતે બની શકે. હવે આ પર્સન્ટેજ કેવી રીતે એમનું થતું હતું આ એક્ઝેક્ટ ક્લિયર નથી, પણ જે માણસને આપે એ માણસ આ નોટો જોઈને ખુશ થાય કે એને ઉપયોગમાં થાય તો પછી પૈસા આપીશું, આ રીતનું એમનું બધું ચાલતું હતું. અને એના કામ કરવા માટે એને પૈસા મળતા રહે, આ રીતે આ માણસ આગળ વધતો હતો કે ઓછામાં ઓછું. અને જે આરોપીઓ પકડાયાના છે એમની સાથે જે એની વાતચીત હતી એમાં એમનું કહેવું આ રીતનું થતું હતું કે આપણને એક દિવસ એકદમ એક્યુરેટ
નોટો બનાવીશું ને કદાચ આ એટીએમમાં પણ ચાલી જાય આ રીતની નોટો આપણને બનાવવાની છે. આ રીતનું એનું વિઝન હતું કે આપણને એક દિવસ એકદમ એક્યુરેટ ગવર્મેન્ટ ઇન્ડિયાની કરન્સી બનાવી લઈશું અને આ પણ ચલણી નોટોમાં મૂકી શકીએ. આ નોટોની ક્વોલિટી કેવી અત્યારે જે પેપરની તમને ઇંક કઈ કરી- જગ્યાથી લાગે છે ક્વોલિટી કઈ રીતે મેચ કરવાની? હવે પેપરની ઇંક, પેપર માટે લાગવાવાળો થ્રેડ, આ બધી વસ્તુ આ નોઈડાથી કદાચ ઇમ્પોર્ટ કરતો હતો, કદાચ લાવતો હતો અહીંયા. આ રીતની આપણને લિંક મળી છે. હવે ત્યાં જઈને આ નોર્મલ પ્રિન્ટિંગ પેપર જેવો પ્રિન્ટિંગ પેપર છે. આ જોઈને ખબર નહીં પડે કદાચ, અને કદાચ 10, 25, 30 નોટોમાં 1-2 નોટ આ આવી જાય અને ફાસ્ટ ગણતરી કોઈ કરતો હશે તો એને ખબર નહીં પડે, અને દૂરથી જોઈને તો બિલકુલ જ ખબર નહીં પડે કે આ નકલી નોટો છે. પણ એક્સપિરિયન્સ્ડ હેન્ડ જેને કહેવામાં આવે, જેને અનુભવ હોય, એ હાથ ટચ કરીને એને ખબર પડી શકે છે કે આ નોટ ડુપ્લિકેટ છે. પણ કદાચ ગામડાની ગરીબ ભોળી જનતાને આમાં ફસાવી શકાય તેમ અમારું માનવું છે. લોકલ માર્કેટમાં અહીંયા લોકો નોટો ક્યાં વાપરી છે ખરી? વટવામાં બનાવી છે કે કંઈ છૂટક કોઈ વસ્તુ ખરીદવા કે સ્થાનિક લેવલે કોઈ નોટો અત્યાર સુધી વાપરી હોય? આ નોટ અત્યારે આ લોકો જે રહેતા હતા આ ફ્લેટમાં, આ ફ્લેટના બહારનું જે કંઈ કામ હતું, જે વસ્તુ જમવા માટે લાવવાની કે નોટો લઈ જવું અને કોઈની પાસે આપી આવવાની કે ઇંક લાવવાની કે પ્રિન્ટર લાવવાના, આ પ્રિન્ટર વગેરે રિસેન્ટલી જ એને ખરીદી કરેલા. આટલા મોટા પાયે આપણ કરી શકીએ આ વિચાર એને રિસેન્ટલી જ આવેલો, અને આ 2-3 મહિનાથી જ આ મોટા પાયે કામ એને શરૂ કરેલું. તો બહાર આ લોકોનું બહુ જે બાકી 4-5 આરોપી જે એની સાથે રહેતા હતા એમનું બહુ આવર જવર ન હતી, અને એક રીતે એમને બોન્ડેડ લેબર જેવું રાખેલું હતું. એમને ખરાબ રીતે વર્તન પણ કરવાનું, એમને ટોર્ચર પણ કરતો હતો. અને આ ટોર્ચરના ભાગરૂપે જ એક દિવસ જે રીતે આ ગાળો બોલતો હતો ત્યારે આ કિશોરે એને તાવાથી મારવાનું પગલું ભર્યું છે. અને પછી એ લોકો એને એ જ પરિસ્થિતિમાં હાથ પગ થોડા બાંધીને નીકળી ગયેલા, અને પછી આ મરણ ગયો છે. સાહેબ 28 લાખની નોટો એક્ઝેક્ટ ક્યાંથી મળી છે? 28 લાખની નોટો એક્ઝેક્ટ આપણને આગ્રાની નજીક આ કિશોરનું જે ત્યાંનું ઘર છે ત્યાંથી મળી છે. અને આજે જોડે રહેતા હતા એમને કંઈ પગાર મહિને નક્કી કર્યો હતો કે હા. એમને પગાર નક્કી કર્યો હતો, પણ એમને પગાર આપતો ન હતો. આ પણ એમની એક રકઝકનો પ્રશ્ન હતો. આ લોકો એમની પાસે પૈસા માંગે તો એમને ખીજાવે, એમને ગાળો બોલે, એમને દબાવે, પછી એમને બ્લેકમેલ પણ કરતો હતો. હવે એ લોકો પગાર મળતો નથી. જાન્યુઆરીથી આ લોકો એની સાથે જોડાયેલા. તો જાન્યુઆરીથી મે સુધી 1-2ને 10,000 રૂપિયા મળ્યા છે, અને 1-2ને જે થોડા લેટ જોઈન થયા છે એમને તો એક પણ પૈસો મળેલો નથી. અને જે રીતે નોટો બનાવતા હતા તે વખતનો એ માણસે એમનો વિડીયો બનાવી લીધો, અને પછી એમને બ્લેકમેલ કરે કે તમે છોડીને જશો તો હું આ બજારમાં વાયરલ કરી દઈશ અને પછી તમે ફસાઈ જશો. આ બીકથી પણ આ લોકો જતા ન હતા. તો પહેલાં આવેલા આ બધા સંમતિથી જ આવેલા કે આ કામ એમને બતાવીને જ લાવેલો કે આ રીતનું કામ છે, અને પછી આ રીતનું કામ કરવાનું છે. આ લાલચમાં આવીને આ લોકો ત્યાં આવેલા, પણ પછી ત્યાંથી નીકળવું એમના માટે સહેલું ન હતું. એ માણસ થોડો વજનથી મજબૂત પણ હતો, એટલે એમને બીક પણ લાગવાની એ મારે એટલે. અને આ રીતનો વિડીયો આપણો છે અને આ વિડીયો વાયરલ કરી દેશે તો આપણો શું થશે, આ રીતની બીક પણ એમના મનમાં હતી. સાહેબ આ મશીનરી જે મંગાઈ છે વટવામાં રહેવા એ લોકો 3જા મહિનામાં આવ્યા. આપણે કહ્યું કે જાન્યુઆરીથી સાથે કામ કરતા હતા. આ પહેલા કોઈ જગ્યાએ કરી ચૂક્યા છે વટવા પહેલા? જાન્યુઆરીથી સાથે આ જે માણસ હાથીજનમાં રહેતો હતો, આ હાથીજનમાં રહેતો હતો ત્યારે એક બીજા માણસ સાથે એ રહેતો હતો. આ માણસની તપાસ અમે હાથે ધરી છે. પછી જાન્યુઆરીમાં એમની સાથે એ જે કિશોર છે એ જોડાયેલો સૌથી પહેલાં, અને એ જોડાયેલો બીજો જે આરોપી છે સૂરજ નામનો એના થકી. પછી એ કિશોર એમની સાથે કામ શરૂ કર્યું, એને 8-10 હજાર રૂપિયા મળ્યા એટલે એને બીજાને કીધું. પછી આ રીતે એક કરીને એ એક સાથે બધા જોડાવેલા નથી. એમનું જાન્યુઆરીથી માર્ચ કે લેટ માર્ચ સુધી એક કરીને આવ્યા છે, અને એકબીજાની ઓળખાણથી અને કામ બતાવીને આવ્યા છે કે આ રીતનું કામ કરવાનું છે અને આ કામ માટે આપણને જવાનું છે. આ રીતે એ લોકો આવ્યા છે. કઈ મહિને પગાર રકમ નક્કી કરી હતી આ લોકોને આપવાની? એપ્રોક્સ
હવે પગાર નહીં, એમને લાલચ આવી હતી કે આ નોટો છાપીએ અને આમાંથી આપણો હિસ્સો રહેશે, એ રીતે જ એમનું એ વલણ હતું. એમને આ રીતના જ સપના અને બતાવેલા. અને મશીનરી જે બધી આવી આજે પ્રિન્ટર ને આ બધું રોકાણ કેટલું થયું અને કોણે કર્યું આ રોકાણ? હવે આ રોકાણ એને કેવી રીતે કર્યું અને આના માટેના પૈસા ક્યાંથી આવ્યા, આ પણ તપાસનો વિષય છે. એના પાસે થોડા વધુ હતા, થોડા વધુ એને કોઈને પાસેથી લીધેલા છે કે કોઈને પાસેથી મેળવેલા છે, આ બધી